જય દ્વારકાધીશ બધાને. તો ઓફિસથી ઘરે જતો હતો ને આ બધું થોડુંક એમ શું કહેવાય ખુલ્લું વાતાવરણ હતું, આમ જો આવી રીતે કંઈક હતું એટલે ઘડીક વાર ઊભો રહી ગયો હતો જોવા માટે બેહવા માટે. એટલે એક હમણાં વિડીયો નહોતા બનાવ્યો થોડાક ટાઈમથી, એનું કંઈક થોડુંક કારણ હતું એટલે નહોતો બનાવતો, પણ હવે આજે એક ઇન્ફોર્મેટિવ વિડીયો થોડોક આપવો હતો. કેમ કે હિન્દી ચેનલમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે એટલે થોડુંક ટાઈમિંગનું એડજસ્ટમેન્ટ નહોતું રહેતું. હવે કહેવાનું એવું હતું કે ભાઈ હમણાં મહેનત કરીએ છીએ ને એટલે સક્સેસની બધાને એક્સપેક્ટેશન હોય કે ભાઈ બધા શું કહેવાય મહેનત કરતા હોય ને બધાને આમ શું કહેવાય સક્સેસની જ એક્સપેક્ટેશન હોય કે ભાઈ મહેનત કરું છું ને કામકાજ કરું છું પણ સફળતા નથી મળતી. તો હવે એક મહાન માણસ કહીને ગયા હતા કે ભાઈ તમારે સફળ થવું હોય ને તો મહેનત કરવી પડે. પણ આ 2026માં છે ને આ વસ્તુ ખાલી અડધી જ છે સાચી. અડધી વસ્તુ શું છે ખબર છે? અત્યારે તમારે 2026માં તમારી પાસે પ્રોપર એક સ્ટ્રેટેજી કે પ્રોપર પ્લાન ન હોય ને અથવા રોડ મેપ ન હોય ને કે ભાઈ તમારે ફ્યુચરમાં આગળ સક્સેસ થવું છે તો આજ તમે શું કરો કે એનાથી તમે સક્સેસ થાવ. જો તમારી પાસે પ્રોપર રોડ મેપ નહીં હોય ને તો એ વસ્તુ અડધી જ સાચી છે કે ભાઈ મહેનત કરો એટલે સફળતા મળે. પાછળ જો કન્સ્ટ્રક્શન સાઈડ હાલે છે, ત્યાં લગભગ ઓછામાં ઓછા નહીં તો 50 મજદૂર કામ કરતા છે. હવે એ લોકોની ડેઇલી અર્નિંગ કેટલી હશે? 500, 1000, 1500 એવી કંઈક હશે. અને એ જ પ્રોજેક્ટને ડેવલપ કરવામાં જે લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાર્ટ કર્યું છે એ લોકો એસી ઓફિસમાં બેઠા છે અને લાખો કરોડો રૂપિયા કમાવાના છે. હવે બંનેમાં ડિફરન્સ શું છે? પહેલી વસ્તુ ભાઈ પૈસા નહોતા એટલે ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ ન કરી શકે. એ તો એક નંબરની વસ્તુ છે ભાઈ, પૈસા તો ન હોય એટલે એ થોડુંક હાર્ડ રહે. પણ બીજી વસ્તુ એવી છે કે અમુક લોકો કન્સ્ટ્રક્શન બિઝનેસમાં આવે ને ત્યારે લોકો પાસે પૈસા એટલા હોય નહીં એટલે શું કે લોન લે ગમે ત્યાંથી પૈસા એડજસ્ટ કરે, થોડુંક આમ રિસ્ક લે, કરે જ દેખાડે, મતલબમાં કે ભાઈ રિસ્ક લે, પૈસા નથી પણ લોન લઈને આપણે ચાલુ કરવું છે. કોઈ પણ ધંધો હોય, કન્સ્ટ્રક્શનની વાત નથી કરતો. મેન વસ્તુ એવી છે કે રિસ્ક લે કે ભાઈ ચાલો આપણી પાસે પ્લાન છે, પૈસા નથી એટલે પૈસા તો એડજસ્ટ થઈ જાય ગમે ત્યાંથી, પણ રિસ્ક લઈને કામ ચાલુ કરે ને એટલે એકાદો પ્રોજેક્ટ સક્સેસ થાય ને પછી પૈસાની કોઈ તાણ નથી. ને મેન વસ્તુ એવી છે કે મેન પાવર, કેમ કે કામ કરવા માટે લોકો આ 500,000માં મળી જાય. હવે જો તમે એવું વિચારતા હોય ને કે ભાઈ આપણે 500,000નું કામ થઈ ગયું દિવસનું એટલે પૂરું, તો આવી રીતે તમે રોજે રોજ કામ કરશો ને ભાઈ આજ મેં 500નું કરી નાખ્યું, 1000નું કરી નાખ્યું, એટલે તમે મહિનાના 30 દિવસ ભરશો ને ભાઈ તમારા હાથમાં સેલેરી આવશે અને સેલેરીથી લગભગ તમારા સપના તો પૂરા નહીં થાય. સપના પૂરા કરવા હોય ને તો ભાઈ ધંધો કરવો પડે, અને ધંધો કરવા માટે 2026માં ખાલી મહેનતથી તો કંઈ થાય એવું નથી. એટલે પ્રોપર સ્ટ્રેટેજીસ હોવી જોઈએ, રોડ મેપ હોવો જોઈએ અને તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આજ હું જે કામ કરું છું એનાથી મને ફ્યુચરમાં શું ફાયદો થાય. જો તમને નથી ખબર તો આઈ થિંક તમારે પ્લાન થોડાક સેટ કરવાની જરૂર છે. બાકી તો મજૂરી તો બધા રોજ કરે જ છે, મજૂરી કરીને કંઈ થવાનું નથી, સીધી વસ્તુ છે. એટલે સક્સેસફુલ થવું હોય ને જો ભાઈ વિડીયો ક્રિએશન સ્ટાર્ટ કર્યું છે એનો મતલબ એવો નથી કે આપણે ખાલી વિડીયોની જ વાત કરીએ, પણ મેન વસ્તુ એવી છે કે વિડીયો ક્રિએશનમાં જો તમારે આવવું હોય ને તો ભાઈ મહેનત તો બધા કરે જ છે, વિડીયોઝ બધા બનાવે છે. રોજ યુટ્યુબમાં લાખો વિડીયો અપલોડ થાય છે, એમાં વ્યૂ કેટલા ને આવે? કોઈ નથી આવતા ભાઈ, 2-5% લોકોનો વ્યૂ આવે. પણ એ લોકો એવું કરે છે કે ભાઈ જે 90%, 99% લોકો નથી કરતા ને એ 1% લોકો કરતા હોય એટલે એ સક્સેસ થાય. એટલે જો 2026માં હવે તમે વિચારતા હોય ને કંઈક નવું કરવાનું તો ભાઈ મહેનત કરવાથી, ખાલી મહેનત કરવાથી કાંઈ નહીં થાય. તમારી પાસે પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ, પ્લાનિંગની સાથે મહેનત હોવી જોઈએ, તો જ તમારા ચાન્સીસ છે કે ભાઈ તમે બીજા લોકો કરતાં જલ્દીથી સફળ થઈ શકો. બરોબર? તો વિડીયોમાં બીજું કંઈ હતું નહીં, થોડુંક ઇન્ફોર્મેટિવ હતું ને આ બાજુ આવ્યો ને થોડોક હમણાં વિડીયો બનાવતો હતો ને બધું મોટિવેશન મળતું હતું એટલે મેં કીધું હાલો હિન્દીમાં તો આપણે બનાવતા હતા, ગુજરાતીમાં બનાવીએ. હવે ગુજરાતીમાં જે લોકો જોતા હોય ભાઈ એ લોકોને થોડુંક એમ થાય કે ભાઈ વાત તો સાચી છે, કેમ કે ભાઈ ખાલી મહેનત કરવામાં જો સફળતા મળતી હોય ને તો ભાઈ બધા કરતાં વધારે સફળ મજૂર જ હોય. પણ બધાને ખબર જ છે મજૂરની હાલત કેવી છે. એટલે સફળતા જો ભાઈ જોતી હોય ને તો ખાલી મહેનતથી ભેગું નહીં થાય. એટલે થોડુંક પ્લાનિંગ ને સ્ટ્રેટેજીસ ને એવું બધું શીખો બનાવતા, તમે શું કામ કરો છો ને આગળ તમને ફ્યુચરમાં શું બેનિફિટ થાય એવું બધું જાણતા શીખો, ડેટા કલેક્ટ કરતા શીખો. એ બધી વસ્તુ શીખશો ને એટલે તમને આપોઆપ ખબર પડશે કે ભાઈ હું આજ જે કામ કરું છું ને આ કામથી મને 5 દિવસ પછી, 5 વર્ષ પછી શું ફાયદો થાય એ તમને ખબર હશે ને તો તમારો પ્લાન એકદમ પરફેક્ટ છે. બાકી તમને ખબર જ નહીં હોય કે આજે હું જે કામ કરું છું કાલ આનો શું ફાયદો થાય આ કામનો, અથવા આમાંથી મને શું મળશે, એ વસ્તુ તમને નહીં ખબર હોય ને તો ભાઈ તમે મજૂરી જ કરો છો. ભલે કોર્પોરેટ ઓફિસમાં બેન 50,000 સેલેરી લેતા હોય ને તો એ તમે મજૂર જ છો, કેમ કે તમને ખબર જ નથી કે ભાઈ આ કામથી તમારે આગળ શું તમને મળવાનું છે. એટલે આવું થોડાક ટાઈમથી હમણાં અલગ અલગ જગ્યાએ જવાનું થતું ને એટલે બિઝનેસ માઇન્ડેડ આઈડિયા આવ્યા બધા કે ભાઈ આમ તો ભેગું નહીં થાય. એટલે મારો વિચાર હતો જરાક એટલે મેં તમારી યારે શેર કરી દીધો. બાકી હવે તમારી ઈચ્છા, વિડીયો ગમ્યો હોય શેર કરી દેજો જરાક ને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. એને જોઈ લો અહીંયા એકદમ પ્રોપર સનસેટ થવા આવી ગયો છે, મસ્ત એકદમ સૂરજ દાદા હવે ઢળવાની તૈયારીમાં છે ને આવું કંઈક વ્યૂ છે મસ્ત. ચાલો તો મળીએ હવે બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.